નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। શહેરના જાંબુઆ વિસ્તારમાં ગત 14મી માર્ચના રોજ હેર કટિંગની દુકાન ચલાવતા યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી કરવામાં આવેલી હત્યાના કેસમાં કપુરાઈ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી કિરણ જશુભાઈ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જાંબુઆના સુંદરપુરા રોડ પર આવેલા હેર સ્ટુડિયો દુકાન નંબર 14 હેર સ્ટુડિયો નામની દુકાનમાં ઓનેટ ટાઉન વિલામાં નોકરી કરતા મિતેશ કુમાર રમણભાઈ હળવદ નામના 37 વર્ષીય યુવકની તેની દુકાનમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી અને પાડોશમાં રહેતા આરોપી કિરણ ચાવડા સાથે અગાઉ દુકાન આગળ સામાન મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને ગત શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે કિરણ ચાવડાએ મિતેશ પર તીક્ષ્ણ હથિયાર વડે માથા અને છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતેશનું એસએચજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। પોલીસની તપાસ અને ધરપકડ આ ઘટનાને પગલે વડોદરાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને કપુરાઈ પોલીસની ટીમો કામે લાગી હતી। આરોપી કિરણ ચાવડા પોલીસ પકડથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યો હતો, જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ બન્યું હતું। જોકે કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાવલ અને પીએસઆઈ એલએન સાંસલાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો અને પોલીસને બાતમી મળી હતી કે આરોપી કપુરાઈ બ્રિજ પાસે કોઈ વાહનની રાહ જોઈ ઊભો છે અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કિરણ જશુભાઈ ચાવડાને ઝડપી પાડ્યો હતો। આગામી કાર્યવાહી કપુરાઈ પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 103(1) હત્યા અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધી તેને અટકાયત કરી છે અને હાલ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરી શકાય।